પર્યાવરણ પ્રેમી જીતુભાઈ તિરુપતિની અનોખી પહેલ ઋષિવનમાં વેસ્ટમાંથી બેસ્ટની ટેકનિકથી તૈયાર કર્યા 30,000થી વધુ લીલીના છોડ. સમગ્ર રાજ્યમાં ચોમાસાની ઋતુ જોરશોરથી ચાલી રહી છે, ત્યારે પર્યાવરણ પ્રેમી અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડના ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ તિરુપતિએ વૃક્ષારોપણ અને પર્યાવરણ જતન અંગે અનોખો સંદેશ આપ્યો છે. તેમણે ખેડૂતો, પર્યાવરણ પ્રેમીઓ અને યુવાનોને ચોમાસાના વરસાદી દિવસોનો મહત્તમ ઉપયોગ કરીને વધુમાં વધુ વૃક્ષો વાવવા અપીલ કરી છે. જીતુભાઈ તિરુપતિએ જણાવ્યું કે વર્ષના 365 દિવસમાંથી માત્ર 10 થી 15 દિવસ જ સારો વરસાદ પડતો હોય છે. આ કિંમતી દિવસો દરમિયાન ખેડૂતો, સામાજિક સંસ્થાઓ અને યુવાનોએ મોટા પાયે વૃક્ષારોપણ કરવું જોઈએ, જેથી ભવિષ્યની પેઢીને હરિયાળું અને સ્વસ્થ પર્યાવરણ મળી રહે. ઋષિવનમાં માત્ર 10 લીલીના છોડથી શરૂ થયેલી પહેલ આજે 30,000થી વધુ છોડ સુધી પહોંચી છે. વેસ્ટમાંથી બેસ્ટ ટેકનિક દ્વારા લીલીના મૂળમાંથી નવા અંકુરો તૈયાર કરી કુદરતી રીતે હજારો નવા છોડ વિકસાવવામાં આવ્યા છે. જીતુભાઈ તિરુપતિએ યુવાનોને માત્ર નોકરી પાછળ દોડવાને બદલે પ્રકૃતિ સાથે જોડાઈ પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપવાનો અનુરોધ કર્યો હતો. સાથે જ ખેડૂતોને સરકાર દ્વારા મળતા મફત છોડનો લાભ લઈ પોતાના ખેતરમાં શેઢાપાળા પર પશુપાલન સાથે વૃક્ષાપાલન પણ અપનાવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગ અને વધતી જતી ગરમી સામે લડવાનો સૌથી અસરકારક ઉપાય વધુમાં વધુ વૃક્ષારોપણ છે. દરેક નાગરિક જો એક વૃક્ષ ઉછેરે તો હરિયાળું ગુજરાત અને સ્વચ્છ પર્યાવરણનું સ્વપ્ન સાકાર થઈ શકે. રિપોર્ટર આબિદ અલી બુરાસ. આ બધા મૂડીઓમાંથી એક 10 ફૂટેલી નવી 1000 લગાવવા માટે આ બજારમાં આ લીલી મારે જોઈતી હોય તો કમસે કમ 300 રૂપિયામાં મળે. તો આ માધ્યમથી ખેડૂતોને અને નવા યુવાનોને પણ વિનંતી છે કે ખાલી નોકરીના ચક્કરમાં ના રહે. આ પ્રકૃતિ એકમાંથી હજારો વસ્તુ ઉત્પન્ન કરતી હોય છે, એનો આ નમૂનો આ લીલી છે. તો 10 લીલી લાવ્યા હતા તો અત્યારે કમસે કમ 30,000 લીલી અમે ઋષિવનમાં એમાંથી બચ્ચો બનાવીને વાવી શક્યા છીએ. એનો ખરો જશ અમારા બાબુ વનબંધુને જાય છે. તો આપ પણ આ ચોમાસામાં ખેડૂતોને ખાસ વિનંતી છે કે સરકાર મફત ઝાડ આપે છે, તો શેઢાઓ પાડા ઉપર વધારે વધારે પશુપાલન સાથે વૃક્ષપાલન કરીએ એવી આ માધ્યમથી વિનંતી છે. ગ્લોબલ વોર્મિંગમાં 1 મહિનો ગરમીમાં જે અને 3 મહિના ઉનાળાની ગરમીમાં જે શેકાયા એના ભાગરૂપે અત્યારે વાવાઝોડાના રૂપે પણ જે વરસાદ મળી રહ્યો છે અદ્ભુત છે. વધારે ઉપયોગ કરીએ. ગ્રીન ગ્લોબલ બ્રિગેડ, થેન્ક યુ. આભાર.